जो है वो दुगना हो। गत 21 જાન્યુઆરીએ ગાંધીનગર સ્થિત વાહન વ્યવહાર કમિશનરની કચેરી દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં રાજ્યના તમામ જિલ્લાના આરટીઓને આદેશ અપાયો હતો કે વાહનોમાં અનધિકૃત રીતે લગાડવામાં આવતી વ્હાઇટ એલઈડી લાઇટ સામે કડક કાર્યવાહી કરવામાં આવે। વાહનોમાં લગાડવામાં આવતી આ તેજ ગતિની એલઈડી લાઇટોના કારણે સામેથી આવતા વાહન ચાલકોની આંખો અંજાઈ જાય છે। આ સ્થિતિમાં ચાલકને 2 સેકન્ડ સુધી જોવામાં તકલીફ પડે છે, જે ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે। ખાસ કરીને હાઈવે પર આવી લાઇટો જીવલેણ સાબિત થાય છે, ત્યારે મીડિયા સાથેની ખાસ વાતચીતમાં આરટીઓ અધિકારી ઇન્દ્રજીત ટાંકે જણાવ્યું હતું કે આજકાલ લોકોમાં કંપનીની લાઇટ હટાવીને સ્ટાઇલિશ એલઈડી લાઇટ લગાવવાનો ક્રેઝ વધ્યો છે, પરંતુ તે સલામતીની દ્રષ્ટિએ જોખમી છે। તેમજ છેલ્લા અનેક દિવસોથી અલગ અલગ ટીમો દ્વારા વિવિધ વિસ્તારોમાં ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે, જે વાહન ચાલકોએ કંપનીની મૂળ લાઇટો હટાવીને ગેરકાયદેસર રીતે વધુ પાવરની એલઈડી લાઇટો લગાવી છે, તેમને દંડ ફટકારવામાં આવી રહ્યો છે। અત્યાર સુધીમાં અંદાજે 200 જેટલા વાહન ચાલકોને મેમો આપવામાં આવ્યા છે અને ₹5 લાખથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે। તેમજ ટ્રક કે અન્ય ભારે વાહનોમાં પણ જે વધારાની લાઇટો હોય છે તેને દૂર કરવામાં આવી રહી છે અને દંડ ફટકારવામાં આવે છે। આગામી દિવસોમાં પણ આ ડ્રાઈવ સતત ચાલુ રાખવામાં આવશે। એલઈડી બાબતમાં જણાવવાનું કે જે આપ ડીલર કક્ષાએથી જે વાહન ખરીદો છો તેમાં જે લાઇટ આવતી હોય છે તે સેન્ટ્રલ ગવર્મેન્ટની એજન્સીઓ દ્વારા અધિકૃત કરેલી હોય છે। તો હાલ ક્રેઝ જોવામાં આવે છે કે લોકો દ્વારા જે અધિકૃત લાઇટો છે તે કાઢીને લાંબા અંતર સુધી જતી હોય તેવી એલઈડી લાઇટો લગાવવામાં આવે છે। આ જે કામગીરી કરવામાં આવે છે તે તદ્દન બિનઅધિકૃત છે। સર, ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે, કેટલો દંડ ફટકારવામાં આવ્યો અને કેટલો વસૂલ થયો? હાલ સુધીમાં 200 ઉપરાંત મેમા બનાવવામાં આવ્યા છે તથા 5 લાખ કરતાં વધુ રકમનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે તથા અમારી 2 ટીમ છે એ રાતે ચેકિંગ કરતી હોય છે। સર, ખાસ તો લોકોને શું અપીલ કરશો? લોકોને જણાવવાનું કે જે આ લાઇટ હોય છે એ તમારા થોડા સમયની મજા માટે સામેવાળા વ્યક્તિને 2-3 સેકન્ડ માટે આંચી દેતી હોય છે, જેના કારણે અકસ્માત થવાની ભીતિ રહેતી હોય છે। એટલે આપણા દ્વારા અધિકૃત